વ્યસનમાં જેટલું અટકવું જરૂરી છે ને તેટલું જ અટકી રહેવું પણ જરૂરી છે. હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ, જય અંબે, ડુમસથી. ઘણા પેરેન્ટ્સ અમને એક સામાન્ય રીતે પૂછતા હોય કે સાહેબ, શું વ્યસન મુક્તિ કેન્દ્રમાં જ વ્યસન છૂટે? અમે એને બહાર ન છોડાવી શકીએ? ચોક્કસ છોડાવી શકાય, પરંતુ આ જે ડ્યુરેશન છે, આ જે પ્રોગ્રામ છે ને, એની એક અલગ વેલ્યુ છે, એની એક અલગ મેથડ છે. આમાં સાયકેટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટનું ઇન્વોલ્વમેન્ટ છે. જેવી રીતે તનના ડિટોક્સિફિકેશન જેટલું જરૂરી ને એટલું જ મનનું ડિટોક્સિફિકેશન જરૂરી. ઘણા બધા ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટો હોય છે, કેટલી બધી માનસિક બીમારીઓ હોય છે, અને વ્યસન પણ એક માનસિક બીમારી છે. આ વ્યક્તિ ભૂલી જતો હોય છે. સ્વીકાર ભાવ જ્યારે વ્યક્તિને વ્યસન કરનારને નથી આવતો અને પરિવારને જ્યારે આ સમજ નથી હોતી ને, કારણ કે એને માર્ગદર્શનના અભાવના કારણોને લઈને વ્યક્તિ એવું સમજે છે કે હું 21 દિવસ ઘરમાં પૂરી દઈશ ને તો આ વ્યક્તિ વ્યસન મુક્ત બની જશે. હા, એક ટેમ્પરરી ચોક્કસ વ્યસન મુક્ત બનશે, પરંતુ પરમેનન્ટ ક્યારે વ્યસન મુક્ત નહીં બની શકે ને એવા કેટલાય પરિવારના લોકોને અમે મળી ચૂક્યા છે. યાદ રાખો, વ્યસન મુક્તિ કેન્દ્ર આ કોઈ એક જેલ નથી, આ કોઈક એવું એન્વાયરમેન્ટ છે કે જેમાં એને પ્રોગ્રામ મળે છે વ્યસન મુક્ત થવાનો, જ્યાં એને કેવી કાળજી લેવી. વ્યસન મુક્ત એટલે કે રિહેબિલિટેશનમાંથી બહાર ગયા પછી પોતાના મન અને તનને મજબૂત કેવી રીતે કરવા, અને જ્યારે વ્યક્તિ વ્યસની બને છે ને ત્યારે તાત્કાલ કોને માર્ગદર્શન મળી શકે અને એમાંથી બહાર નીકળી શકે ને એના માટેના રસ્તાઓ એને અનેકો ઘણા ખબર હોય છે. જ્યાં એવા જ લોકો હોય છે જ્યાં એની મીટિંગ છે, જ્યાં 100 વાર રહી શકે, જ્યાં એવું સેન્ટર કે જ્યારે ફરી આવે ને ત્યારે એનો આવકાર થાય અને શનિ રવિમાં આવા જ લોકોને મળી અને પોતાની વાતોને વેન્ટિલેટ કરે. એવા જ ડોક્ટર કે જ્યાં તેને જજ કર્યા વગર મળે અને ફરી યાદ કરાવે કે તારે વ્યસન મુક્ત બનવાનું છે અને પોતાની કારકિર્દી અને પોતાના ગોલને સેટ કરી આપે. આ બધો જ પ્રોગ્રામ જો લઈએ ને તો વ્યસન મુક્ત ચોક્કસ બની શકે. યાદ રાખો, કોઈ પણ વ્યસન છૂટી શકે છે અને તમારી આસપાસ કોઈ પણ એવા લોકો હોય ને તો આજે જ જંબેનો સંપર્ક કરો.